શ્રીનગરમાં છે શંકરાચાર્યજીનું મંદિર છે, બહુ ફેમસ છે. અને અહીંયા છે થોડું હાઇટ પર છે, એટલે 250 પગથિયા જેટલું છે એ ઉપર છે. તો આપણે એના દર્શન કરવાના છે. અને બીજી વાત એ કે અહીંયા છે ઋતિક રોશનનું એક મૂવી છે ફૌજીવાળું, આઈ થિંક કે લક્ષ્ય છે. એ મૂવી અહીંયા શૂટિંગ થયેલું છે. અને સરસ મજાનું મંદિર છે. ઉપરથી તમને વ્યૂ પણ બતાવું અને શંકરાચાર્યજીના દર્શન પણ કરાવું. તો હવે તમને બતાવું શ્રીનગરનો છે એ ફેમસ પરીમહેલ. પરીમહેલ છે મસ્ત છે, અને ત્યાંથી દાલ લેકનું છે મસ્ત લોકેશન આવે છે. તો તમને બતાવું પરીમહેલ. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Times don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world but keep the sky on your mind. તો હવે નેક્સ્ટ લોકેશન અમે આવ્યા છે ચશ્માશાહી ગાર્ડન. તો અહીંનું બિલીવ એવું છે, માનવું એવું છે કે જે ચશ્માશાહીનું અહીંનું જે પાણી છે એ પ્યોર પાણી છે, મતલબ કોઈ મિલાવટ વગરનું. એ પાણીને પીએ તો એનાથી ઘણા બધા દર્દ છે એ મટી જાય છે, એવું માનવું છે અહીંના લોકોનું. તો તમને બતાવો, બધા લોકો છે એ પાણીની બોટલો છે અહીંથી ભરી જતા હોય છે. આ ટાઈપનું છે, અહીંથી પાણી આવે છે.
અને ઘણા લોકો છે અહીંથી પાણીની બોટલ પણ ભરતા હોય છે. અમે પણ બોટલ લઈ આવ્યા છે. આપણે પણ બોટલ પાણીની ભરવાની છે. તો નેક્સ્ટ અમે આવ્યા છે હવે મુગલ ગાર્ડન નિશાંત. મુગલ ગાર્ડન નિશાંત એવું નામ છે આ ગાર્ડનનું. બહુ મોટું બધું ગાર્ડન છે અને અહીંથી બેક સાઈડ છે વ્યૂ એ ડાલ લેકનો વ્યૂ છે, સી વ્યૂ, અને બીજી સાઈડ છે એ માઉન્ટેન વ્યૂ છે. તો તમને બતાવું આખું ગાર્ડન. અને આ છે લાસ્ટ લોકેશન છે. આના પછી અમારે છે ફ્લાઇટ પકડવાની છે 8 વાગ્યાની. અત્યારે વાગ્યા છે 5 સાંજના અને 8:10ની અમારી ફ્લાઇટ છે. તો આ લાસ્ટ લોકેશન છે. જો ભાઈ આ એક ફ્રૂટ છે, કાશ્મીરી ફ્રૂટ. આને કહેવાય કાશ્મીરી સસીની. તો આની અંદરથી છે એ કાશ્મીરી સસની. તો આ ટાઈપનું નીકળે માંડવીના ડોડવા જેવું. તો આની અંદર હજી આને પાછું ફોલવાનું. એટલે ફોલતા મિત્ર બતાવજે પેલા. જો આવું નીકળે ડોડવા જેવું, રાઈટ રાઈટ. આ માંડવીના બી જેવું છે આનો ટેસ્ટ. કાશ્મીરી સસની, સિંગદાણા જેવું. ને આ છે એનું ફ્રૂટ. તો હવે ફાઇનલી અમે છે શ્રીનગર એરપોર્ટ ઉપર ચેક ઇન થઈ ગયું છે. બોર્ડિંગ પાસ નીકળી ગયો છે
મને ડ્રોનનું ટેન્શન હતું, ડ્રોન ભેગું હતું એટલે મેં કીધું કે ડ્રોનમાં કંઈ લોચા ન પડે, પણ કોઈ જાતનો કોઈ ક્વેશ્ચન ડ્રોનમાં કર્યો નથી. સિમ્પલી ડ્રોન છે પણ બેગમાં જ હતું. ડ્રોન છે બેટરી કાઢી અને હેન્ડબેગમાં નાખી લીધી હતી, બેટરી અને બધું, અને ડ્રોન છે લગેજ બેગમાં જવા દીધું, એટલે કોઈ પ્રોબ્લેમ થયો નથી. ડ્રોનનું એક ટેન્શન હતું, પણ ટાઈમ પર 1 કલાકમાં બધું ચેક ઇન થઈ ગયું છે અને કમ્પ્લીટ. હવે તમને એરપોર્ટમાં થોડુંક બતાવું ઉપર શું વસ્તુ મળે છે. તો આવું છે શ્રીનગરનું એરપોર્ટ, અને આ મારી ફર્સ્ટ ફ્લાઇટ છે. તો જોઈએ કેવું ફીલ થાય છે, કેવું એક્સપિરિયન્સ થાય છે, અને ટેક ઓફ ટાઈમે કેવું ફીલ થાય છે. અને આ ફ્લાઇટ છે શ્રીનગરથી મુંબઈ, અને પાછો મુંબઈ 5 કલાકનો બ્રેક છે, અને પછી મુંબઈથી પાછી છે વડોદરાની. એટલે સવારે છે એ 7-8 વાગે છે વડોદરા પહોંચાડવાનું છે. ચલો ભાઈ, તો ફાઇનલી અમે છે વડોદરા એરપોર્ટ પર લેન્ડ થઈ ગયા, સોફ્ટ લેન્ડેડ ફાઇનલી. અને અમારી ટ્રીપ છે ફાઇનલી સક્સેસફુલી એકદમ મસ્ત રીતે પતી ગઈ છે, અને જોરદાર જલસા કર્યા. હવે થોડાક દિવસ તો કંઈ ઉકલે નહીં, કામ બામ બધું આમાં મગજ જરાક ચક્રિયા ચડી જાય, કામે ચડવું પડે ને, એવો દાખલો પડે ગદનો. તો બસ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. મજા આવી તો લાઈક કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.